મંડપની અંદર પ્રવેશ કરતા જ અહીંયા તમે જોવો છો મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે બંને સાઈડ ઉપર. જ્યાં જોવો ત્યાં તમને ભાવિ ભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરતા જોવા મળશે. 551 કુંડી યજ્ઞના આપ દર્શન કરી રહ્યા છો. તમે જોઈ રહ્યા છો અહીંયા બહેનો માટે ફૂલ ટ્રાફિક છે અને ભાઈઓ માટે જે આરામથી જઈ રહ્યા છે. ગાંઠિયા છે, પ્રસાદ છે, બુંદી છે, રોટલી છે, ભૂંગળા છે. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી છે બ્લોગ્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં. વલભીપુરથી આશરે 5 થી 7 કિલોમીટરના અંતરે આવેલું પછેગામ. આ જગ્યા ઉપર મુરલીધર મહારાજનું નિજ મંદિરનું ભવ્ય પ્રવેશ મહોત્સવનું જે ઉજવણી કરવામાં આવી છે. આ જગ્યા ઉપર શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વક્તાની વાત કરીએ તો પરમ પૂજ્ય સંત શ્રી જે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ ભગવત કથાનું ભવ્ય જે લાખોની સંખ્યામાં હરિભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા છે. તો ચાલો આપણે સાથે મળીને તેમના દર્શન કરીએ. તદુપરાંત આ જગ્યા પર 551 કુંડી યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમની શુભ શરૂઆત થઈ ગઈ છે. તે પણ આપણે વિડીયો દ્વારા દર્શન કરશો. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. કથાડોમની અંદર પ્રવેશ કરતા એ પહેલા જ આ જગ્યા ઉપર ખૂબ જ વિશાળ જગ્યાની અંદર શ્રીમદ ભગવત કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં લાખોની સંખ્યામાં હરિભક્તો આવેલા છે. આ શરૂઆતમાં તમે જે જોવો છો આ જગ્યા ઉપર શરબતનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત અહીંયા 2 થી 3 મંડપ નાખેલા છે. ત્યાં ચા પાણીની વ્યવસ્થા છે. ગીતા પ્રેસ ગોરખપુરનું આયોજન કરેલું છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ કથા મંડપની અંદર. અહીંયા તમે જોવો છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબ સુંદર મજાની જે પ્રતિમા લગાવવામાં આવી છે તેમની સાથે સેલ્ફી ફોટા પણ પાડી રહ્યા છે, રીલું પણ બનાવી રહ્યા છે અને મારી જેમ વિડીયો પણ બનાવી રહ્યા છે. અને અત્યારે આવ્યા છે પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુ. અત્યારે તેમનું સરસ મજાનો જે આ રથ આ જગ્યા ઉપર રાખેલો છે બતકનો, તેમની સાથે પણ ઘણા લોકો જે ફોટા પાડી રહ્યા છે. તો ચાલો હવે આપણે અંદર જઈને વ્યાસપીઠના દર્શન કરીએ અને પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુ આવેલા છે તો તેમને પણ આપણે દર્શન કરશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. જય મુરલીધર, જય મુરલીધર દાદા. ડોમની અંદર પ્રવેશ કરવા માટે અહીંયા 3 જે વિશાળ ગેટ બનાવવામાં આવેલા છે. આ જગ્યા ઉપરથી ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે જઈ રહ્યા છે. અમુક લોકો જે કથાનું રસપાન કરીને બહારની તરફ આગળ વધી રહ્યા છે. ચાલો હવે આપણે અંદર જઈને દર્શન કરીએ. ડોમની અંદર પ્રવેશ કરતા પહેલા જ અહીંયા તમે જોવો છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ જગ્યા ઉપર બહારની તરફ શ્રીમદ ભગવત કથાનું રસપાન કરી રહ્યા છે. અને હું તમને સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું. આ ડોમના શરૂઆતથી જ મંડપ ફૂલ થઈ ગયો છે. જ્યાં તમે નજર નાખશો ને ત્યાં ભાવિ ભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરતા જોવા મળશે બંને સાઈડ ઉપર. તો ચાલો હવે આપણે અંદર જઈને વ્યાસપીઠના દર્શન કરી અને પૂજ્ય લાલ બાપુના પણ દર્શન કરશું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. મંડપની અંદર આપણે આગળની તરફ વધી રહ્યા છીએ. અહીંયા તમે જોવો છો ખૂબ જ સુંદર મજાનું જે વિશાળ મંડપને ડેકોરેશન કરવામાં આવે છે. ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે ખૂબ સુંદર મજાના જે પંખાની જે બંને સાઈડ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે. અને શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે બંને સાઈડ ઉપર 4 LED સ્ક્રીન નું જે આયોજન કરવામાં આવ્યું છે. અને પડખેની સાઈડ જે મંડપ ગોઠવેલા છે તે જગ્યા ઉપર પણ જે અલગ અલગ જે ભાવિ ભક્તોને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા છે, સોફાની વ્યવસ્થા છે અને જે LED સ્ક્રીન પણ ગોઠવેલી છે. ચાલો હવે આપણે અંદર જઈને વ્યાસપીઠના દર્શન કરીએ. શ્રી કૃષ્ણ આપણે ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ. અહીંથી તમને રમેશભાઈ જે શ્રીમદ ભગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. આપણે તેમના પણ દર્શન કરી રહ્યા છીએ અને પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુ પણ ઉપસ્થિત છે. આપણે તેમના પણ દર્શન કરી રહ્યા છીએ. રાક્ષસ પેદા થાય એ ઈચ્છો છો. ધર્માર્થ કામ ગુણ કેવા હોવા જોઈએ લગ્ન કરતી વખત શાસ્ત્રોમાં છે. શ્રીમદ ભાગવતમાં માતા રૂકમિણી પ્રેમ પત્ર લખે છે. એ પ્રેમ પત્રમાં પણ રૂકમિણીજીએ લખ્યું છે. વ્યાસપીઠના આપણે દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ યજ્ઞશાળાના દર્શન કરવા માટે. ત્યાર પછી આપણે જઈશું ત્યાં અહીંયા ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે ને તે જગ્યા ઉપર જ્યાં નજર નાખશો ને ત્યાં તમને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા છે તે તમને જોવા મળશે. કથા મંડપના આપણે એન્ડ સુધી પહોંચી ગયા છે. અહીંયા તમે જોવો છો ને કે ખૂબ મોટી સંખ્યામાં બહેનો જે શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા છે. અને અહીંયા ઘણા બધા ભાઈઓ દ્વારા જે બહેનોને આગળની તરફ ખસેડવાનું કહી રહ્યા છે, કારણ કે જે પાછળ બહેનો આવે તેમની માટે પૂરતી જગ્યા મળી રહે. મંડપની બહારની તરફ પણ તડકામાં ભાવિ ભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરી રહ્યા છે.
કથા મંડપેથી હવે આપણે બહારની તરફ નીકળી ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ ભોજન પ્રસાદ વિભાગની અંદર. તમે જોઈ રહ્યા છો કથા મંડપ ફૂલ થઈ ગયો હતો અને આપણે બહારની તરફ નજર નાખીએ ને આ જગ્યા ઉપર પણ મેદાન ફૂલ તમને જોવા મળશે. જ્યાં નજર નાખશો ને ત્યાં ભાવિ ભક્તો જ તમને જોવા મળશે. કથા મંડપની એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા જે દૂધ કેન્દ્ર છે, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ છે, વાહન વિભાગ છે, ફાયર છે, પોલીસ છે, બ્લડ ડોનેશન, આરોગ્ય, એમ ઘણા બધા કેમ્પો લાગેલા છે આ જગ્યા ઉપર એક્ઝેક્ટ કથા મંડપની બાજુમાં. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરીને હવે જઈ રહ્યા છે યજ્ઞશાળાના દર્શન કરવા માટે. એ પહેલાં અહીંયા તમે નજર નાખો, ખૂબ જ વિશાળ જે જગ્યા છે તેમની અંદર લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા છે. અને અત્યારે આપણે જે ખૂબ વિશાળ જે કથાડોમ છે તેમના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ. હવે કથા મંડપેથી તમે યજ્ઞશાળાના દર્શન કરવા જાઓ એ પહેલાં જ અહીંયા વચ્ચે તમને ખૂબ સુંદર મજાના જે શિવજીના દર્શન થાય છે. અહીંયા સરસ મજાની જે શિવજીની ખૂબ સુંદર મજાની જે મૂર્તિના આપ દર્શન કરી રહ્યા છો. યજ્ઞશાળાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો તેમની પ્રદક્ષિણા કરી રહ્યા છે. તમે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. જ્યાં નજર નાખશો ને ત્યાં તમને ભાવિ ભક્તો જ જોવા મળશે. હવે આપણે જઈ રહ્યા છીએ યજ્ઞશાળાના દર્શન કરવા માટે. તમે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે ને તે યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરી રહ્યા છે. તો ચાલો આપણે તેમના દર્શન કરીએ. અહીંયા તમે જુઓ છો ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો જે યજ્ઞની અંદર જોડાયેલા છે અને આપણે પણ તેમના યજ્ઞના દર્શન કરી રહ્યા છીએ. પૂજ્ય લાલ બાપુના આપણે દર્શન કરી રહ્યા છીએ જે યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે. અને આ જગ્યા ઉપર ધોતી પહેર્યા વગર જવાની મનાઈ છે. પહોંચી ગયા છે ભોજન પ્રસાદ વિભાગની અંદર. આ જગ્યા ઉપર તમે જુઓ ને તો આ સાઈડ ઉપર ભાઈઓ માટેની વ્યવસ્થા છે અને આ સાઈડ ઉપર બહેનો માટેની વ્યવસ્થા છે. બહેનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો જે ભોજન પ્રસાદ માટે આવ્યા છે. ભોજન પ્રસાદ વિભાગની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. અહીંયાથી તમે જોઈ રહ્યા છો અહીંયા બહેનો માટે ફૂલ ટ્રાફિક છે અને ભાઈઓ માટે જે આરામથી જઈ રહ્યા છે. અને આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની જે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઠેક ઠેકાણે ઘણા બધા અલગ અલગ કાઉન્ટરો પણ ગોઠવેલા છે. લાઇનમાં નજર નાખશો ને તો તમને ઠેક ઠેકાણે કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ સાઈડ ઉપર જે વચ્ચેનો વિભાગ છે ને આ જગ્યા ઉપર તમે ટ્રેક્ટરો દ્વારા જે ભાવિ ભક્તોને કાઉન્ટરે જે પ્રસાદી પહોંચાડવાની જે કામકાજ વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો આ રીતના ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. બધી જ ઠેકાણે અલગ અલગ કાઉન્ટરો ગોઠવેલા છે. જ્યાં ખાલી હોય તે જગ્યા ઉપર દોરી છૂટી હોય છે ત્યાંથી જ અંદર તમારે પ્રસાદી લેવા માટે એન્ટ્રી કરવાની હોય છે. હવે જો આ જગ્યા ઉપર દોરી છૂટી છે. હવે આપણે આગળના કાઉન્ટરેથી ભોજન પ્રસાદ લેવા માટે જશું. હવે પ્રસાદીમાં કઈ વસ્તુઓ છે તે હું તમને બતાવું છું. પહેલાં તો પ્રસાદ છે. પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ છે તે હું તમને બતાવું છું. ગાંઠિયા છે, પ્રસાદ છે, બુંદી છે, રોટલી છે, ભૂંગળા છે, પછી શાક છે, દાળ છે અને ભાત છે. આપણો પ્રસાદ લઈ લીધો છે થાળીમાં અને અહીંયા બેસાડીને ભાવિ ભક્તોને પ્રસાદી લેવડાવવામાં આવે છે. ભોજન પ્રસાદ લઈને આપણે બહારની તરફ નીકળી ગયા છીએ. અહીંયા તમે જોવો છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભોજન પ્રસાદ લઈને બહારની તરફ નીકળે છે. આ છે કથા મંડપની એક્ઝેક્ટ બહારની તરફનો ગ્રાઉન્ડ. આખું ગ્રાઉન્ડ ફૂલ થઈ ગયું છે. અને હવે હું તમને બતાવું પાર્કિંગ માટેનું જે વ્યવસ્થા કરવામાં આવી છે ને આ છે 4 વ્હીલર માટેનું પાર્કિંગ. એ પણ ફૂલ થઈ ગયું છે. અને હવે જોઈ રહ્યા છીએ આપણે 2 વ્હીલ માટેનું પાર્કિંગ. જ્યાં નજર નાખશો ને ત્યાં તમને 2 વ્હીલ જ જોવા મળશે. એ પણ ફૂલ થઈ ગયું છે. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા હતા. તેમના દર્શન કર્યા. તદુપરાંત અહીંયા વ્યાસપીઠના દર્શન કર્યા, યજ્ઞશાળાના દર્શન કર્યા. લાલ બાપુ આવી આવતા તેમના પણ દર્શન કર્યા. તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય મુરલીધર લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલીએ મુરલીધર મહારાજ કી જય.